હેલો મિત્રો, વેલકમ ટુ મારા ચેનલનું સ્વાગત છે તમારું. અને આજે આપણે અહીંયા કામ કરીએ છીએ ને અહીંયાની ફ્લાઇસ, એનું નામ છે ફ્લાઇસ. આ આવવાની છે ખતરનાક. અહીંયા અને ઉપર ટ્રક ચડવાનું છે નાઇટમાં. કમસે કમ આપણે નાઇટની 9 વાગે છે, 9 વાગશે કમ્પ્લેટમાં. અમને 9 નથી વાગતી, પર 9 વાગશે એમ કહું. આ ભાંગશે, મતલબ ટૂંકમાં કેવી રીતે આ ઓલે આપણે નીરજભાઈ બતાવો ને કેવી રીતે ટ્રક ચડશે એમ બતાવી નાખો ને. એવી રીતે એમથી આવશે ને બતાવી નાખો ને થોડું. આ બતાવી શકશે? હા, એમથી ચડશે. અને બીજી વાત તમને થોડુંક ઓલું બતાવી નાખું કે કેવું ફ્લાઇસ અને આપણા સેન્ટિસેક બ્લોકમાં નાખવાનું ફ્લાઇસ કહેવાય છે. આ ટૂંકમાં ઓલો આપણે શું કહે, જુઓ, કારી ધૂર. આદિવાસીમાં આપણે સમજમાં કારી ધૂર અને હિન્દીમાં મિટ્ટી. તો આ એવા મોટા મોટા પાણા છે, એ ભાંગવામાં થોડીક તકલીફ પડશે. આ ટ્રક તો હાલે તો નહીં, મેં મારા અંદાજથી હાલે તો નહીં. વિડીયો પૂરો જોજો, તમને બતાવી. 9 વાગે ટ્રક આવશે તો વિડીયો પૂરો જોવાનો. તમને થોડુંક બીજી અપડેટ બી બતાડી નાખું. આ ભાઈથી તોકાતો નથી, એટલો મોટો તો પથ્થર છે આ. બોલો, આપણી પાછળ છે મેન હાઈવો બી છે. हाँ जુઓ, दमदार आदमी. फिर तो के बता ये वाला, वो माय गॉड, देखना ये शक्तिशाली से ये आदमी. और यहाँ पे कुछ कुत्ते भी रहते हैं, पर अभी गए हैं. यहाँ रहते हैं कुत्ते. धूप में ऊपर ये फ्लाइस के ऊपर ये अपना कागज ऊपर डालते हैं, पर अभी फ्लाइस खत्म है, अभी ट्रक आने वाला है. तो यहाँ पे ट्रक आएगा, इसीलिए अभी वो कागज हटा दिया गया है. गिर गया. चलने में भी यार बेन तो दिक्कत आ रहा है. अच्छा और भाई, तो अपना ये कुछ आपने तो नज़ारा बहुत आगे वीडियो में देखा है तो होगा, पर फ्लाइस आज ही आने वाली. और टूक में ब्लॉग के अंदर क्या क्या दो तीन चीज़ें डालते हुए भी बता. आप तो पहचान लोगे क्योंकि आप आदिवासी में मेरे को सब्सक्राइब कर लिया. आप आदिवासी लोग सभी काम करने जाते. આ જોવો, આપણી ગ્રીડ છે આલી. આ નાખવાની રેકડી છે, 2 રેકડો છે. અને આ આપણો માલ બનાવવાનો છે ને આ પટ્ટો છે. આ આપણે ગ્રીટ જ છે, પર નાનો ધૂરો બારીક આવે છે. આ ગ્રીટ એકદમ લૂઝ બારીક. અને ઓલા પાણા આવે ને એ ફ્લાઇસમાં આપણે ભરીને લાવીએ ને તો એમ નકળે છે અહીંયાથી બી. આપણી મશીન છે, તમને બતાવી નાખું.